મહારાજની જય. આજે ગુરુ પૂર્ણિમા એટલે ગુરુ અને શિષ્યનો નાતો જે આદિ અનાદિથી હાલ્યો આવે છે, એમાંય હાજરી એ બધાથી મોટામાં મોટા મારા ભાઈ કે બાપુને અહીંયા કાલ પૂનમ હતી, રાતે હું ન રહી ગયો છતાં એણે આજે ઉજાગરો હોવા છતાં 100 કિલોમીટર આવીને હાજરી આપી. એથી વિશેષ કે આપણને થોડોક લાભ આપ્યો. એટલે વાણીઓ તો ઘણી બન્યું છે અને ઘણી બનવાની છે હજી. એટલે આ શબ્દ આદિ અનાદ કો અખરાતીતથી ઓળખાય તો શબ્દ એવું હું. એના માટે ઘણી વાતો છે, ઘણા સત્સંગ છે, ઘણી વાણીઓ છે. એટલે અનુભવી અમારે પોપટ બાપા વાણી આગળ બોલ્યા ભાઈ, ઘણી વાણીઓમાં થોડાક શબ્દમાં ફેરફાર થાય એટલે વાંચવામાં ફેર થતો હોય. જે મન વિશેની હકીકતમાં સાક્ષી હોતી એ બનુભાઈ આપણે વાણી રૂપે બોલ્યા. એટલે એ વાણી એમ હતી કે મૂડીનો મારે મેળ નથી, જાત્રાએ કેમ જાવું. એટલે આ શબ્દો ફરી જાય તો આખો ભાવાર્થ ફરી જાય. એટલે સંતોએ જે વાત કરી છે કે ભેદ કોઈ અગમરા બુझे, સંતો કોઈ ભેદ અગમ ના બુझे. आ कैसे सतगुरु समरिए ने क्यों कर लीजिए नामा, कहाँ से उनको देखिए तो आ घटो घट आत्मरामा. એટલે તમારામાં મારામાં જે વસીર્યો છે એ ક્યાં અનુભવ કરવાથી, ક્યાં સુરતા રાખવાથી આનો ખ્યાલ આવે. એના માટે મહાન સંત ખીમ સાહેબે આવો પ્રશ્ન કર્યો રવિ સાહેબને. તો કે શ્વાસ ઉશ્વાસ તો સમરીએ અને અહર્નિશ લીધીએ નામા, આ નુરત સુરત મેં નિરીખીએ તો ઘટો ઘટ આત્મ રામા. એટલે ભાઈ નુરત અને સુરત આ બે મુદ્દા મેલ્યા તો ખરેખર એ કહેવાય કોને. જો કોઈ એવા ગુરુ મળે તો આ નુરત સુરતની સાધના કોઈ પ્રેમી જન પાવે, અંધારું ટળે એના અંતરનું અને પછી આ નૂર નજરોમાં આવે. એટલે અમારા ગુરુ મહારાજે વાત કરી કે ભાઈ આ 3 પ્રકારના નૂર હોય છે. એટલે ત્યાં જો કોઈ અટકી જાય તો આ જીવની ગતિ નથી થતી. અને એના પુરાવા છે જો આપણી પાસે જ્ઞાન હોય, સમજણ હોય, માથે કોઈ એવો સદગુરુનો હાથ હોય તો આને કંઈ ગોતવું પડે એવું નથી, સામે જ છે. કે નિજ ભક્તિ કોઈ વિરલા કરે, સબદુખ કરે કમાય, અબ મન સેત મેરે ભાઈ. આ ઘણા જન્મ લઈ ચૂક્યો, આવું જ બધું કર્યું, પણ નિજ કહેતા પોતાની ઓળખાણ ન કરી. એટલે જપ તપ તીરથ જોગ જુગત છે. આ કરણી ક્યાં લઈ જાય? આવું બધું કરવાથી આ ક્યાં લઈ જાય? કે તીનો દેવ 10 અવતારા, વાંકો ખબર નહીં પાયા, આપ મન સેત મેરે ભાઈ. એટલે 10 અવતાર વિષ્ણુ ભગવાનના 24 છે, એમાંથી 10 મેન. એટલે એમાં રામકૃષ્ણ રામદેવજી મહારાજ આવી ગયા. તો આ સંતે એમ કીધું કે તીનો દેવ એટલે 3 દેવ મોટા. એટલે આ 3 ગુણ વગર પિંડ થતું નથી. તો આને ખબર ન પડી તો આ તને કેમ પાર ઉતારશે? तो के तीनों देव 10 अवतारा, वाको खबर नहीं पाया, अब मन सेत मेरे भाई.
આ નિજ ભક્તિ કોઈ વિરલા કરે, સબદુખ કરત કમાય. એટલે આવા શબ્દો સમજવા બહુ હેલા નથી. ખાલી આપણે સાંભળી હું તમે તો આમાં કાંઈ વળે એમ નથી, કાંઈ મળે એમ નથી. પણ ખરેખર જો ગુરુના લાલ હોય અને આપણો ભાવ હાસો હોય, એટલે સવા બાપાએ કીધું કે ગુરુ શિષ્ય દોનો હોય સાસા, તો આ નૂર મેં નૂર વર્ષે સાસા. એટલે ખાલી જાણવા ખાતર કે ખાલી ગુરુ બનાવવા ખાતર આપણે ગયા હોય તો એમાં મેળ પડે એવું નથી. અમારે દામભાઈ ઘણા ફેરો એમ કહે કે મને તરતા આવડી જાય ને પછી પાણીમાં ધૂબકો મારવો છે એમ કે. એટલે ભાઈ પાણીમાં પડ્યા પહેલાં તો કેમ તરવું, એમાં પડવું પડે. એટલે જો કોઈ તારવાવાળો હોય, શીખવાડવાળો હોય, એની ઉપર ભરોસો મેળવો પડે ને. એટલે આના માટે સંતોએ બહુ વાતો કર્યું છે, પણ આપણો અનુભવ હું અને કેટલો એ મહત્વનો છે. એટલે સદગુરુ શબ્દ છે સંતો હમ પહોંચે ઉન દેશ, તો ક્યાં દેશની વાત કરી? આ 5 તત્વનો જીવ બન્યો અને આ દેશમાં રહ્યો. આ દેશની અંદર જે સાધનો બન્યા છે એ બધા અહીંયા રાખવાવાળા છે. તો અહીંયા હું નથી બન્યું. વાણી તો અહીંયા બની છે, શાસ્ત્રો તો અહીંયા બન્યા છે, વેદ તો અહીંયા બન્યા છે, જાપ તો અહીંયા બન્યા છે, અજંપા તો અહીંયા બન્યા છે. એટલે આ સંતે કેવી વાત કરી કે સદગુરુ શબ્દ છે સંતો હમ પહોંચે ઉન દેશ. હવે એ દેશમાં શું છે? તો કે શ્વાસ ઉશ્વાસ કશું નહીં. આ શ્વાસ હોય તો આ દેહ હાલે છે અને તો જ આ ભજન થાય છે. પણ જે દેશની અંદર પહોંચ્યા ત્યાં આવું કાંઈ નથી. એટલે કે શ્વાસ ઉશ્વાસ ત્યાં નહીં એમ કે. ઉલટા ગુરુગમ ખેલ, આવો ખેલ ત્યાં નથી, આનાથી ઉલટો છે. એટલે રવિ સાહેબે કીધું કે હમ પંખી પરદેશ કે સાધુ આદેશ કે નહીં, આદેશ કા દેવ ભાગી પલ પલ ચોરાથી પલટાઈ. એટલે આ 5 તત્વનો જે દેહ છે એની અંદર જીવ એવો કોઈ મુદ્દો નથી. 5 તત્વ મિલકર એક જીવ કહાયો. તો આ 5 વસ્તુ ભેગી થવાથી આવો મુદ્દો બન્યો. એટલે કે હમ પંખી પરદેશ કે સાધુ આદેશ કે નહીં, આદેશ કે જીવ ભાગી પલ પલ ચોરાથી પલટાઈ. એટલે આને કીધું રવિ સાહેબે અને આપણે માની લેવું એ પણ બરોબર નથી. આપણો અનુભવ શું કહે છે એની સામે બીજા સંતો શું કહે છે? તો રવિ સાહેબ પહેલાં કબીર મહાત્મા 300 વર્ષે થયા, એણે એવું કીધું કે હમ પૂર્વ દેશ કા, હમ પંખી હમ પૂર્વિયા પૂર્વ દેશ કા, મેરી ભાષા બુझे ન કોઈ, જો મેરી ભાષા બુझे તો એ ઉન દેશ કા હોય. એટલે ઉન દેશની, ઉન શાનની, ઉન ઘરની આવી સંતો વાતો કરી. એટલે આ દેશથી કાંઈક જુદું છે. ઉન ઘર કે કોઈ શાન સમજાવો, આ બ્રહ્મ કહાં से आया, કાયા થોડી ચલે જાવે હંસા, તો આ જીવ કહાં સમાયા. જો ભાઈ આની અંદર સંતોએ વિભાગ પાડેલા છે. તો હંસ બને ક્યારે? એટલે મુક્તિ આજે દેહ છોડ્યા પછી ક્યાંય મળતી નથી. મુવા પછી જે ઘરે જવું એ ઘર દેવતા જોવું. જો અટાણે જોયેલું હોય તો જ ત્યાં પોગાય. નકર ભાણ સાહેબની વાણી છે કે અંધકોટમાં આડા ઉભા રહે. બીજી એક હેલીમાં છે કે હેલી રે મારી હેલી, જોઈ લો આ ગગને સડીને હેલી. આ જોયા વગરના દેશમાં અટક પડી જાય. જો આ દેશ જોયો નથી તો અહીંયા અટકી જવાય છે, અહીંયા પોગાતું નથી.
પણ કોઈ માથે એવા સદગુરુ હોય અને એની જો દયા હોય તો આ સરળ છે. જેટલું કહીએ છે, જેટલું કહેવામાં આવે છે, જેટલું બીવરાવવામાં આવે છે એવું અઘરું નથી, હાવ હેલું છે. આ યુગની અંદર સંતોએ એવી દયા કરી છે કે પરમાત્માને મેળવવા હાવ હેલા છે. પણ ક્યારે કે જો એવા કોઈ પૂરા ગુરુ મળે તો, પણ મેળવવા પછી કઠણ છે. કેવી રીતે કઠણ છે કે એને લાયકાત કેળવવી પડે, એના લાયક બનવું પડે. એટલે કળયુગ મેં કહેણી કે બહોત મજદૂર, રહેણી કે ઘર દૂર, સંતો રહેણી કે ઘર દૂર. એટલે રહેણી વગરની કહેણી કોઈ કામની નથી. આજે ગમે એ પ્રકારની વાત કરવામાં આવે અને ઈમાયલું મારામાં કાંઈ ન હોય તો તમારામાં ઉગવાનું નથી. એમ અમારે પોપટ બાપા ઘણા ફેરું કહે કે ભાઈ આ બી જે છે એને જો કાસું લણી લેવામાં આવે અને પછી વાવો તો એ ઉગે નહીં, પણ એને માવજતથી તો પકાવવામાં આવ્યું હોય અને પછી વાવે તો ઉગે. એમ વાત પણ એમ જ છે કે કોઈ એવા પૂરા ગુરુ મળે તો પૂરા ગુરુની ઘણા સંતોએ વાત કરી છે. કોણે કોણે કે ભાઈ આ યુગમાં સમસ્યા હે સદગુરુ કી, એ શું સમજે તો સુખકારી. આવું રવિ સાહેબ બોલ્યા છે કે આ યુગની અંદર સમસ્યા સદગુરુની છે. જો આવું કોઈ સમજે તો હિતકારી. એટલે સદગુરુ કોને કહેવા કે જ્યાં પિંડ બ્રહ્માંડથી પરદેશ ગુરુનો છે ત્યાં લઈ જાય અને ત્યાં પુગાડે તો એવા સમરથ ગુરુ મળંસ જેવા મળે તો ભાઈ આ વાતું છે, નકર તો ખાલી વાતું છે, અનુભવ નથી. એટલે અનુભવ વગરની કોઈ વસ્તુ કામમાં આવવાની નથી. ગમે એટલું ગાવું, ગમે એટલો સત્સંગ કરવો અને ગમે એટલી સમજણ આપવી, પણ જો અનુભવ નથી તો આ વસ્તુ કાંઈ કામની નથી. આયની બનાવેલી છે એ અહીંયા જ રાખે. એટલે સદગુરુ શબ્દ છે સંતો હમ પહોંચે ઉન દેશ, શ્વાસ ઉશ્વાસ રહિત હૈ, ઉલ્ટા ગુરુગમ ખેલ. ત્યાં ખેલ છે એ આવો નથી. એટલે આ સાધનો આયના બનાવેલા અહીંયા જ રાખે. આ શબ્દ છે એ ક્યાંકથી આવ્યો છે, બાકી બધી વસ્તુ અહીંયા બનેલી છે. એટલે હું કહું તમે માની લો એવી વાત નથી, પણ આનો તપાસ કરો કે બધી વસ્તુ ક્યાં બની છે. આ દેહ અહીંયા બન્યો છે. હરેક વસ્તુ સુખ સગવડની જે છે એ અહીંયા બની છે. હવે દાપ અજંપા વાઘર નાહી, સૂર્ય ચંદ્ર ત્યાં પહોંચત નહીં, આવું સંતો બોલે છે. આ સંતે એમ કીધું કે શ્વાસ ઉશ્વાસ ત્યાં પહોંચત નહીં, ઉલટા ગુરુગમ ખેલ. એટલે જાપ થક્યા અજંપા થક્યા, જાપ થક્યા અજંપા થક્યા, થકી માયા બ્રહ્મભાસ. એટલે જે કાંઈ અનુભવ થાય અને મટી જાય એને એક મનનો ભ્રમ સંતોએ માન્યો છે. એટલે મન વિશે તો ઘણી વાતો છે, ઘણા સંતોએ કીધું છે. રામ જેવા મહાન પુરુષ થઈ ગયા, એણે પણ એના ગુરુ મહારાજને એમ કીધું હતું કે આ મન હોય કેવું અને રહે ક્યાં. તો યોગ વશિષ્ઠ રામાયણની અંદર આનો ઉલ્લેખ છે કે ભાઈ પુરુષ પ્રકૃતિને આધે મન, આ મન ઉપજે જગત ઉપજ્યું, મન જાતા જગત વયું જાય. મન મથે નવનિધિ ઉપજે, પાણીમાં જો જાય રેવણી ફેરવી તો કાંઈ ન વળે. એમ આ મન જ્યાંથી ઉદ્ભવ્યું છે, જેથી ઉગ્યું છે, ત્યાં લગી તો આ મનનો વેગ છે, ત્યાં લગી મુક્તિ નથી. એટલે અમારા ગુરુ મહારાજે વાત કરી, ઘણા ઉષાપદની કરી, એવું તો આપણને આવડે નહીં, બોલી ન શકી. પણ આપણી સાદી સમજણ માટે નીચેની વાત કરું તો સૂર્ય છે
સવારે ઉદય થાય, બપોરે માથે આવે એટલે મધ્ય ગણાય, સાંજે આચમી થાય એમ આપણે કહીએ એટલે અસ્ત ગણાય. એટલે આ 3 કાળ એને લાગ્યા. હકીકતે સૂર્ય ઉગતો નથી, માથે આવતો નથી, તેમ આથમતો નથી, છતાં આ ભૂમિકાઓ કેમ લાગી? સૂર્ય અખંડ છે, એ ત્યાંથી કંઈ હલતો નથી, તો એને ઉગવાનું કે આથમવાનું નથી. એમાં આત્મા છે એ આવતો નથી કે જાતો નથી, જન્મતો નથી કે મરતો નથી. સોય નિત પીયો હમારા હો, આવું સંતો બોલ્યા છે કે આવે ન જાવે, જન્મે ના મરે, સોય નિત પીયો હમારા હો. તો આવે છે ને જાય છે હું, જન્મે છે ને મરે છે હું. એટલે માણ સાહેબે એમ કીધું કે ભાઈ સદગુરુ સાહેબે સહી કરી, આ પ્રેમ દોત પ્રકાશી, અખંડ જાપે આયો આત્મરો, કટી કાલ કી ફાંસી. એટલે ગગન ગરજા સર્વણે સુણ્યા, આ મેઘ જ બારે માસી. એટલે 12 મહિના મેઘ વરસી રહ્યો છે એવું સંતો કહે છે. એવો જો અનુભવ આપણને થાય તો જ ગુરુ હાસા. એટલે એના માટે અખા ભગતે એમ કીધું કે આ જગતમાં 2 જ વસ્તુ ગુરુ પાસેથી લેવાની છે. 2 માં જો એક મળે ને તો લઈ લેવી, ન મળે તો મેલી દેવા. કેમ મેલ દેવા? કાઢી મેલવા એમ નહીં કે જાને કે કોઈ જગ્યા નહીં, રહેને કો નહીં થોર, આ સમજાય તો સમજી લે, નકર ગુરુ કરી લે ઓર. આ સંતોએ કોઈ વાડામાં પૂરવાની વાતો નથી કરી. તો સમજવાનું શું છે કે આ પૃથ્વી ઉપર આ દેહ કાયમી ક્યાંય રહેતો નથી. કોઈ એવું થળ ખરું કે અહીંયા જન્મ લે જળ જાતિમાં કે ગમે ત્યાં કે ભાઈ હાલો આ એક મુદ્દો બની ગયો, કોઈ દી મટવાનો નથી? મટવાનો જ છે. એ તમારો મારો અનુભવ કે જાને કે કોઈ જગ્યા નહીં. આ દેહ છોડ્યા પછી